કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે ક્રોમ એક્સટેન્શન વિશે જાણીશું. તો ક્રોમ એક્સટેન્શન શું છે અને એ તમને કેવી રીતે ઉપયોગી બની શકે છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ક્રોમ એક્સટેન્શન એટલે શું. તો ક્રોમ એક્સટેન્શન એ એક ક્રોમ બ્રાઉઝર માટે એક્સટેન્શન છે. એક્સટેન્શન એટલે શું? આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એક્સટેન્શન એટલે એનો એક પાર્ટ, એક એડિશનલ પાર્ટ બને છે એમ. એટલે ક્રોમની અંદર નાના નાના સોફ્ટવેર્સને તમે ઇન્સ્ટોલ કરીને ક્રોમમાં તમે તમારે જે કામ કરતા હોય એને તમે ઓટોમેશનમાં રાખી શકો, એને તમે ફાસ્ટ બનાવી શકો કે એમાં તમે કંઈક એડિશનલ કંઈક એડવાન્ટેજ તમે ક્રિએટ કરાવી શકો. તો એક્સટેન્શનનો પર્પઝ એ છે. એટલે આમ દેશી ભાષામાં આપણે કહીએ તો એક્સટેન્શન એટલે નાના નાના સોફ્ટવેર જે તમારા ક્રોમ બ્રાઉઝરને કંઈક એડિશનલ વસ્તુ આપે. જેમ કે તમે યુટ્યુબ જોવો છો તો યુટ્યુબની અંદર એડ્સ આવતી હોય છે. જેમ કે યુટ્યુબ આપણે ચાલુ કરીએ તો યુટ્યુબની અંદર એડ્સ આવતી હોય છે. નોર્મલી જો એડ આવતી હોય છે, રાઈટ. તો હવે એ એડને બ્લોક કરવા માટે અહીંયા એક ક્રોમ એક્સટેન્શનનો યુઝ થાય છે. તમારે ક્રોમ એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવા માટે શું કરવાનું છે એને તમને હું બતાવું કેવી રીતે કરવાનું છે. સૌથી પહેલાં તમારે અહીંયા સેટિંગ મેનુમાં જવાનું છે. 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર એક્સટેન્શન આવે છે અહીંયા ઓપ્શન. તો અહીંયા મેનેજ એક્સટેન્શન કરીને આવે છે. તો મેનેજ એક્સટેન્શનમાં તમારે જવાનું છે. તો હવે અહીંયા તમારે એક્સટેન્શન સર્ચ કરવા હોય તો તમે સર્ચ બી કરી શકો છો. વિઝિટ ક્રોમ વેબ સ્ટોર. હવે આની અંદર તમારે મલ્ટિપલ એક્સટેન્શન્સ એમાં તમે સર્ચ કરી શકો છો. જેમ કે તમારે ફોર એક્ઝામ્પલ કોઈ એક્સટેન્શન એ રીતનું એડ બ્લોકિંગ, હા આપણે અત્યારે એડ બ્લોકિંગનું જોઈતા હતા. તો એડ બ્લોકિંગ, એડ બ્લોક ફોર યુટ્યુબ, રાઈટ. હવે મેં એડ એક્સટેન્શન અહીંયા 4.4, હા આ રિવ્યૂ ખાસ કરીને ચેક કરવા જરૂરી છે. કેમ કે આ રિવ્યૂ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ એક્સટેન્શન કેટલું પ્યોર છે, કેટલું સારું છે અને કેટલું જેન્યુઇન છે. કેમ કે નહીં તો ઘણી વખત કેવું થતું હોય છે કે એક્સટેન્શનની અંદર પણ વાયરસીસ ને માલવેર્સ ને બધું હોય છે. તો ધ્યાનથી તમારે એક્સટેન્શનનો યુઝ કરવાનો છે. તમે કોઈ એવું એક્સટેન્શન ભૂલમાં નાખી દો તો તમારા પાસવર્ડને બધું હેક થવાના ચાન્સીસ છે. તો આ એક એક્સટેન્શન આપણે એડ કરીએ છીએ. તો એ સૌથી પહેલાં એડ ટુ ક્રોમ કરવાનું. પછી આ એક્સટેન્શન એડ થઈ ગયું. આ રહ્યું એડ બ્લોક ફોર યુટ્યુબ. હવે એ આપણે અહીંયા એક્સટેન્શન એડ કરી દીધું. હવે જેવું આ એક્સટેન્શન છે એના ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા પૂછે છે કે ભાઈ એડ બ્લોકિંગ છે. તો હવે આપણે જે યુટ્યુબ ચાલુ કરશું તો યુટ્યુબની અંદર જે એડ્સ આવશે એ એડ્સ અહીંયા નહીં આવે. ये भीख नहीं मांग रहे चंदा लड़की को गिफ्ट देना हो तो शिमारू के नहीं. તો આ બેનિફિટ થાય આવી રીતે. अमेरिका में रहा है. હવે આ વન ઓફ ધી બેનિફિટ છે. હવે આવા ઘણા બધા એક્સટેન્શન અવેલેબલ છે જે તમારે તમારા નીડ પ્રમાણે તમારે સર્ચ કરી શકો છો. આપણે કેમ મોબાઈલની અંદર એપ્લિકેશન સર્ચ કરતા હોઈએ છીએ એવી રીતે તમે આની અંદર પણ તમારા રિલેટેડ કામના રિલેટેડ તમે એક્સટેન્શન સર્ચ કરી શકો છો. જેમ કે મેં એક વિડીયો બનાવેલો છે વેબસાઇટ બ્લોક કરવા માટેનું એક્સટેન્શન. તો આ એના માટેનું એક્સટેન્શન છે. તો એનું પણ તમને લિંક ઉપર આપી દઈશું. તો આ રીતે તમે એક્સટેન્શનનો યુઝ કરીને, હવે જેમ કે આ એક્સટેન્શન છે ChatGPT ફોર જીમેલ. તો જીમેલની અંદર તમારે કંઈ પણ લખવું હોય તો આનું તમે યુઝ કરીને જીમેલની અંદર તમારા મેલ ટાઈપ કરવા બહુ જ ઇઝી થઈ જાય. તો આ ટાઈપના એક્સટેન્શનને તમે યુઝ કરીને તમારા જે રેગ્યુલર કામો છે એને ઓટોમેશન ઉપર રાખી શકો છો અને એને ફાસ્ટ બનાવી શકો છો. આ રીતે એડ ટુ ક્રોમ, એડ એક્સટેન્શન. એટલે આ રીતે અહીંયા એક્સટેન્શન તમારું આવી ગયું. આ રીતે. તો આનો યુઝ કરીને તમે મલ્ટિપલ વસ્તુ કરી શકો છો. અને રિમૂવ કરવા માટે તમારે અહીંયાથી રાઈટ ક્લિક કરવાનું છે અને રિમૂવ ફ્રોમ ક્રોમ રિમૂવ કરવાનું છે. એટલે એ રિમૂવ થઈ જશે. રાઈટ. એવી જ રીતે તમારે બીજા કોઈ એક્સટેન્શન છે નકામા એને તમારે રિમૂવ કરવા હોય તો તમે કરી શકો છો. હવે બહુ એક્સટેન્શન યુઝ કરવાથી પ્રોબ્લેમ એવો થાય છે કે બહુ વધારે પડતા એક્સટેન્શન તમે અગર યુઝ કરો છો તો તમારો બ્રાઉઝરની સ્પીડ છે એ સ્લો થઈ જતી હોય છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. બહુ વધારે પડતા એક્સટેન્શન્સ તમારે યુઝ નહીં કરવાના. જે કામના એક્સટેન્શન્સ હોય તમારા માટે એ જ તમારે યુઝ કરવાના છે. જો તમને મારો વિડીયો હેલ્પફુલ થયો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. બાય બાય.